તો અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે નવું લોન્ચ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં અદાણી લોન્ચ કે જેમાં ક્રેડિટ કાર્ડ સાથે સામાન્ય પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકશે। અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પરના પહેલા ફ્લોર પર તૈયાર કરવામાં આવેલા આ લોન્જની વિશેષતા એ છે કે અહીં 143 પ્રવાસીઓનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે। આ લોન્જમાં ડાઇનિંગ, એક્ઝિક્યુટિવ અને બિઝનેસ ક્લાસ લોન્જ પણ ઉપલબ્ધ છે। શરૂઆતી તબક્કામાં સવારે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આ લોન્જ ઓપરેટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં 24 કલાક તેનું સંચાલન કરવામાં આવશે। લોન્જમાં ગુજરાતી ટચ આપવાનો પણ પ્રયાસ કરાયો છે, જેમાં લોન્જ પ્રવેશ પરની દિવાલ પર કચ્છી આર્ટ વર્ક કરાયું છે। પ્રવાસીઓને ખમણ, સલાડ, ચાટ જેવા ફાસ્ટ ફૂડ સાથે ભોજનની વ્યવસ્થા પણ આમાં કરાઈ છે। અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર હવે પ્રવાસ કરતા મુસાફરોને એક સુખદ અનુભવ થશે, કેમ કે ખાસ અદાણી લોન્જ અહીંયા લોન્ચ કરવામાં આવ્યું છે। તમે જોઈ રહ્યા છો એની ખાસિયતની વાત કરીએ તો અહીંયા અદાણી લોન્ચમાં એન્ટર આપ થાઓ છો ત્યારે અહીંયા જોઈ શકાય છે કે એક ગુજરાતી ટચ આપવામાં આવ્યો છે અને આ જે વોલ છે એ વોલને કચ્છી આર્ટથી આ દિવાલને તૈયાર કરવામાં આવી છે। અહીંયા 3 પ્રકારની અલગ અલગ કેટેગરી છે, જેમાં એક્ઝિક્યુટિવ, ડાઇનિંગ અને બિઝનેસ ક્લાસ, આ 3 કેટેગરીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં અલગ અલગ પ્રકારનું ફૂડ પણ અહીંયા આપવામાં આવી રહ્યું છે। હાલ પૂરતું સવારે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આ ઓપરેશનમાં રહેવાનું છે। આપ જોઈ રહ્યા છો કે આ એક્ઝિક્યુટિવ લોન્જ છે કે જ્યાં પ્રવાસીઓ અહીંયા ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરી કરતા હોય તો ત્યારે અહીંયા રિલેક્સ થઈ શકે છે, સાથે સાથે અહીંયા જમવાનો પણ તેઓ આનંદ માણી શકે છે। એટલે એક નવો અનુભવ અહીંયા અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર જે પ્રવાસીઓ આવે છે એમને હવે થવાનો છે। એટલે કે આ પ્રકારની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે હાલ સવારે 11 થી 4, પરંતુ આવનારા દિવસોમાં આ જે અદાણી લોન્ચ છે એ 24 કલાક કાર્યરત રહે એ પ્રકારનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। એટલે અલગ અલગ પ્રકારની જે દિવસે ને દિવસે નવી નવી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, ત્યારે એક નવું નજરાણું અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર પ્રવાસીઓને મળ્યું છે। કેમેરા પર્સન નરેશ રજોરા સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।